ક્ષત્રિય સમાજના જે સૌરાષ્ટ્રના જે આગેવાનો છે તે આ ધર્મરથની અંદર જોડાશે। અત્યારે ધર્મરથનું ક્ષત્રિય સમાજના જે બહેનો છે તેમના દ્વારા પૂજન કરવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે કે ધર્મરથના ઓરણા લઈ અને જે રીતે ધર્મરથ અહીંયાથી વાંકાનેર તરફ પ્રયાણ કરશે, બાદમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લા, રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાની અંદર આ ધર્મરથ નીકળવાનો છે। ક્ષત્રિય સમાજની જે અસ્મિતાની લડાઈ છે, આ લડાઈ હવે શરૂ થઈ ગઈ છે। ભાજપ વિરોધી જે છે તે આ ધર્મરથ પ્રચાર કરશે અને મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના જે અહીંયા લોકો ઉપસ્થિત છે, અહીંયા ક્ષત્રિય સમાજના જે બહેનો ઉપસ્થિત છે। આપણે બા શું કહેશો, અત્યારે ધર્મરથ નીકળી રહ્યો છે? હાજી, જય માતાજી। આપ તો બધા જાણો જ છો, જાજુ તો નહીં કહું। અત્યારે અમે ધર્મરથ એટલા માટે કાઢ્યો છે કે અમારી અસ્મિતાને ઠેસ પહોંચી છે અને કદાચ તલવારના ઘા હોત ને તોય અમારે 20 મિનિટમાં રૂજાઈ ગયા હોત। અત્યારે અમારા હૃદયને લાગી ગયા છે, એ તો નહીં જ રૂજાય। અને અમે ધર્મરથ કાઢ્યો છે, પ્રતિક ઉપવાસ પણ ઉતરાશે અને અમારો અર્જુન રથ ચલાવી રહ્યો છે, એટલે અમારો નક્કી વિજય થાય છે। જય। શું કહેશો, તમે પણ અહીંયા જે પૂજા અર્ચના કરી છે? ચોક્કસથી ક્ષત્રિય સમાજના જે બહેનો, હા બા શું કહેવા માંગશો? અમે છે ને હાથ મારો નહીં હાલે જાજો, અમે છે ને સર્વત એટલે અમે તો એ જ માગવી છીએ કે તમને ભાઈઓને અમારા વિયાને બધાને શાંતિ આપે ને અમારા વિયાને પૂર્તિ આપે। આ એકલા હાટું થઈને આગળ વધો અને ભાઈઓ આગળ વધો। ધર્મરથનું આજે પ્રસ્થાન થઈ રહ્યું છે, લાઈવ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે ક્ષત્રિય સમાજના જે ભાઈઓ અને બહેનો આશાપુરા માતાજીનું જે મંદિર છે ત્યાંથી ધર્મરથ અત્યારે પ્રસ્થાન જે છે તે કરશે અને ધર્મરથની અંદર જે અલગ અલગ જે ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના જે ગામડાઓ છે ત્યાં ધર્મરથ ફરશે। જોઈ શકાય છે કે અત્યારે ક્ષત્રિય સમાજના જે બહેનો છે તેમના દ્વારા ક્ષત્રિય એકતાના નારા લગાવવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। અહીંયા જે મોટી સંખ્યામાં આશાપુરા માતાજીનું જે મંદિર છે ત્યાં ક્ષત્રિય સમાજના જે ભાઈઓ અને બહેનો અહીંયા ઉપસ્થિત છે। ક્ષત્રિય સમાજના જે અગ્રણીઓ છે તેમની સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। ટીકુભાઈ શું કહેશો, અત્યારે ધર્મરથ નીકળી રહ્યો છે, શું ઉદ્દેશ આ ધર્મરથ? મહત્વનો ઉદ્દેશ તો આપ સમજો છો કે નારીની અસ્મિતા માટેની લડાઈ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે, ત્યારે સર્વ સમાજને અમે સાથે લઈને ચાલવાના જઈ રહ્યા છીએ। ત્યારે સર્વ સમાજના બહેનોને અમે આહવાન કરશું કે આજે અમારા ક્ષત્રિયાણી ઉપર આવી અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવે છે, કાલ સવારે અન્ય સમાજો ઉપર પણ આવી ટિપ્પણીઓ કરશે। ઉદાહરણ તરીકે કાલે જુનાગઢ ભાજપ પ્રમુખે પણ એટલી અભદ્ર ટિપ્પણીઓ કરી છે। તો આજે અમે સમજી શકીએ છીએ કે એક આ રૂપાલા સાહેબે બધાને ટ્યુશન આપ્યું છે કે હવે તમે આ રીતે બોલો, હું સમાધાન કરું ને તમે બોલો। ક્ષત્રિય સમાજની કાલ સવારે 18 વર્ણના લોકો ઉપર આ રીતે ટિપ્પણીઓ કરશે। લોકશાહીના તંત્રમાં અને આ લોકોની આ વ્યવસ્થામાં આપણે મતદાનનો અને સરકાર બનાવવાનો અધિકાર છે, ત્યારે વાણી વિલાસ કરવાનો કોઈને અધિકાર નથી। ધર્મરથ ક્યાંથી અહીંયાથી શરૂ થશે, ક્યાં ક્યાં ફરશે? આજે રાજકોટથી વાંકાનેર સુધીનો રૂટ છે, એમાં 27 ગામોમાં આજે જશે। સખત સનાડા શક્તિમાના મંદિરે રાતના માતાજીના સાનિધ્યમાં રથ રોકાશે અને સવારે ત્યાંથી પ્રસ્થાન થઈને મોરબી જશે। મોરબીથી પડદરી, પડદરીથી ટંકારા, ટંકારાથી લોધિકા, લોધિકા થઈને રાજકોટ શહેર તરફ આગળ પ્રયાણ કરશે। ચોક્કસથી ક્ષત્રિય સમાજના જે બહેનો અહીંયા મોટી સંખ્યામાં અને ક્ષત્રિય સમાજના જે અગ્રણીઓ, સૌરાષ્ટ્રનું રાજકારણનું આમ પણ રાજકોટ એપી સેન્ટર માનવામાં આવે છે અને રાજકોટથી જ પરસોત્તમ રૂપાલાએ જે અભદ્ર ટિપ્પણી કરી હતી અને ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજનું રાજ્યભર નહીં પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી આ તમામ જે જિલ્લાઓ છે ત્યાં આંદોલન જે છે તે શરૂ થયું હતું। અત્યારે જે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। બાપુ, અત્યારે ધર્મ જોઈ શકાય છે કે અહીંયા ક્ષત્રિય સમાજના જે આગેવાનો જે છે તે ઉપસ્થિત છે, જે અત્યારે જે સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તે અત્યારે ઉપસ્થિત છે। આશાપુરા માતાજીના જે મંદિર છે, જે પૌરાણિક મંદિર છે કે જ્યાં ક્ષત્રિય સમાજના ભાઈઓને અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે, રજવાડાના સમયનું, રાજવી કાળનું
આ મંદિર છે. અહીંયા એક બારોટજી આવ્યા છે, આપણે એમની સાથે વાત. બારોટજી, તમે શું કહેશો? તમે પણ જોડાયા છો. હા, કેમ કે અમારે ક્ષત્રિય સમાજ અને બારોટ સમાજને આદિકાળથી સંબંધો છે. અમારા મહારાજા પૃથ્વીરાજ ચૌહાણ અને તેના પરમપિત્ર કવિ ચંદ બરડાઈ, અને કવિ ચંદ બરડાઈનો હું વંશજ છું. એટલે એ મારું કર્તવ્ય કહેવાય કે મારે ક્ષત્રિયોનો સાથ દેવો પડે. એટલા માટે જ હું આજે મા આશાપુરાને વંદન કરું છું અને વિનંતી કરું છું કે ભક્ત વત્સલ ભવાનીને એવું હોય જો યાદ, માળી આશાપુરા ચાલજે સાંભળી સાચો સાદ, ભુજાડી દુઃખ ભાંગવાને આજ કરી અમે યાદ, વારણ સવારી કરવડી સાંભળી સાચો સાદ, રૂપાલા સોસરો કાઢજે અને માળી દેજે અમને સાથ, ખાંડું લઈને ખેલજે આજે અમારી સાથ. તો હું આશાપુરા માને વંદન કરું છું અને એમને પ્રાર્થના કરું છું કે માં અમને જીત અપાવે અને જંગમાં જીત અપાવે. જેમ અમારા કવિ ચંદ બરડાઈ જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ સાથે લડાઈ કરવા જતા હતા ત્યારે એક અવશ્ય ગાતા હતા કે રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નિધિ દે વંશ में વૃદ્ધિ દે બાકબાની, હૃદય में જ્ઞાન દે ચિત્ત में ધ્યાન દે અભય વરદાન દે શંભુરાની, દુઃખ કો દૂર કર સુખ ભર કુર આશા સંપૂર્ણ કર દાસ જાની, સજન સો હિત દે કુટુંબ સો પ્રીત દે, જંગમાં જીત દે માં ભવાની, જીરે જંગમાં જીત દે માં ભવાની. જય માં ભવાની, જય માં. તમે બારોટજી છો, ક્ષત્રિયોનો ઇતિહાસ કદાચ સૌથી વધારે તમે જાણતા હોય. આમ છતાં આવી ટિપ્પણી રાજકીય આગેવાનો કરે અને ખૂબ જ રોષ, સ્વાભાવિક છે રોષ હોય, શું કહેશો? આવી ટિપ્પણીઓ કરવો ન જોઈએ. હકીકતમાં તો એને રાજકારણનું કામ કરવું જોઈએ. એને બારોટ બનવાની જરૂર નથી કે બીજા સમાજમાં જઈ અને એ બારોટ બની જાય કે ભાઈ સમાજની વાત બીજા સમાજને વાટવી. તો આવું એને ના કરવું જોઈએ હકીકતમાં. અને બારોટ સમાજ તો હંમેશા પોતાના જે યજમાનો છે એના વિશે સારું અને સાચું બોલે, બીજા કોઈ સમાજનું વાટતો નથી. એટલે હકીકતમાં આજે જે એને હોડ લાગી છે રાજનેતાઓને બારોટ બનવાની, એ ન કરવી જોઈએ. પણ એણે જે કામ કર્યા છે, શું કામ કરવાના છે અને હવે ભવિષ્યમાં કેવી રીતના ગરીબી દૂર કરશું, એ બધા મુદ્દાઓ કરવા જોઈએ. પણ બીજાના વખાણ કરીને જો મત મેળવવા હોય તો એ તમારે બંધ કરી દેવું જોઈએ. બારોટજી, કોઈ એવો દુહો એકાદો કોઈ હોય કે ભાઈ આ લોકોને કંઈ થોડીક ભાન થાય? બસ એ જ કે મારી ચિંતા વિઘ્ન વિનાશની, કમલા હાસની શકત, વિષ હતી વંશવાહિની, માતા દેહું આ બધાને સુમત. કે હે મારી માં, આવા બધા જે કુબુદ્ધિવાળા છે એને તું સુમત દે એવી માં સરસ્વતી હું તને પ્રાર્થના કરું છું. જય માતાજી. ચોક્કસ જે ક્ષત્રિય સમાજના જે અલગ અલગ કુળના બારોટજી હોય છે એ બારોટજી સાથે આપણે વાત કરી. અત્યારે લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ અને ક્ષત્રિય સમાજની અંદર ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.